પછી દીપમાળા કરવી હોય તો અરીસામાં દેખાતો દીવો દીપમાળા ન પ્રગટાવે. તમે જે પ્રગટાવ્યો છે એ દીવો તમે ઠારી નાખો તો અરીસાનો દીવો ઠરી જાય. જગતનો વ્યવહાર બધો એવો છે. આપણી માલિકી આપણને માલિકનું સુખ આપતી નથી. શરીર છોડ શબ્દ કો પકડો, હાથ ગ્રહી બદલાવો. શરીર છોડવાનું કીધું અને શબ્દને પકડવાનું કીધું, પણ શબ્દને પકડવા માટે તો શરીર તો છે નહીં, છતાંય કીધું હાથ ગ્રહી બદલાવો. પડે પિંડ પ્રગટ ઘર ભાગે, શબ્દ ક્યાં જઈને સમાવો. આ શબ્દ ક્યાં જઈને સમાઈ જાય છે. પ્રગટની ભક્તિ કરવી હોય તો પ્રગટને જ મળાય. અરીસાનો દીવો છે એ બીજો દીવો ન કરે. આપણે જે દીવો કર્યો એ અરીસાએ એનો ધર્મ બજાવ્યો કે મારી સામે જે આવે એ હું એને દેખાડું. એને કાંઈ બીજો દીવો કર્યો નથી. આપણે જે દીવો કર્યો ગુરુની કૃપાથી એ દીવો આખી દીપમાળ કરે. અરીસાના દીવા પાસે તમે મીણબત્તી અડાડો તો એનો ધર્મ એ આપે નહીં. કેમ કે એ પરપ્રકાશિત છે. બીજાને લઈને જીવન એનું નામ જ પરતંત્રતા કહેવાય. પરમાત્મા એવો નથી જે પરતંત્ર હોય. પરમ સ્વતંત્ર ન સિર પર કોઈ. એ પરમ સ્વતંત્ર છે, એની માથે કોઈ નથી. બોલે છે એની વાત કરો છો, પણ એ વાતમાં તો આવતું નથી. વાત નહીં બોલે છે. કોઈ શાસ્ત્રમાં ક્યાંય આવતો નથી. ભજનમાં કહે છે કે 52 અક્ષર 12 જે બોલે, નહીં પોથી કે નહીં પુરાણ, સતગુરુએ અમને મારેલ વચનનું ના બાણ. અનુપ તરવડી છે એ 3 કેન્દ્ર છે. મનથી બધું ઊભું કર્યું છે. પિંડ બ્રહ્માંડ પણ મનથી થયા છે. જેવું પિંડ એવું બ્રહ્માંડ, પણ એનું બીજક મન છે. હલાવવા માટે પવન છે. પ્રાણ તો સાધનમાં ખપે. પવન છે એ તત્વ છે અને વચન દરેકને ઓળખાવે છે. એટલે જે બોલે છે એ વચનની અંદર રાખ્યો છે. ત્યાં કોઈની ચાંચ બોલતી નથી. પણ નરસિંહ મહેતાના 52 પરચા કર્યા મારા નાથે. બુંદેલખંડથી કબીર સાહેબ એને મળવા આવ્યા જૂનાગઢમાં ઘર ગોઈતું ચોરા પાસે.
નરસિંહ મહેતા રાજી થયા. માંગરોળમાં એના પુષ્કર કાકાએ કબીરને એના ભત્રીજાનું ઘર બતાવ્યું. એટલે ભક્તો છે એ સંતને જોઈને બહુ રાજી થયા. નરસિંહ મહેતા છે એ ભક્ત છે, કબીર સાહેબ સંત છે, જે કોઈને આધારે નથી, એને માલિકી મૂકી દીધી છે. એટલે જે કહી શકે કે રામાનંદ મેરા નિજ કા નોકર, ક્યું કરી સંતાપા. આટલી કળામાં કેટલું માથાકૂટ જગતના જીવ કરે છે અજ્ઞાની, પંચ વિષયની જાળમાં. અરે મરી ગયા તે તન મન ધન જો હોય પાસે તો જોવાનું કામ ગુરુને હોય ને. તું નીકળી જા, સાંભળવાનું કામ ગુરુને હોય. નકર બોલતો નહીં, જો કરતા સદગુરુ કરતા, સંત કરે નહીં આપા, સિર પર લેવે નહીં બોજ કી મટકી. કરતા પણ છે એ બોજની મટકી છે, કોઈ ન લાગે બાપા. જે કાંઈ ગ્રસ્ત ધર્મ પ્રમાણે આદર સત્કાર કરવો તે કર્યા પછી ગાડલા ઉપર બેઠા વાતો કરે છે. સંત પરમાત્મા કરતા મોટા છે, પણ આજ મારું આંગણું પાવન કરવા તમે આવ્યા છો તો તમારો આશય શું છે? ભગત, મેં સાંભળ્યું છે કે તમારા કામ કરવા ભગવાન આવે છે. તો કે હા, કામ કરવા મારા ભગવાન આવે છે. મારા 52 કામ કરવા ભગવાન આવ્યા છે. તો તમે એને બોલાવી અને મને દર્શન કરાવશો? મારે એમના દર્શન કરવા છે. કોણ કહે છે? કબીર સાહેબ. નરસિંહ મહેતા કે હું કેદારો ગાવ તો એ આવે. તો તમે એને બોલાવો ને, મારે એને નિહાળવા છે. સર્વવ્યાપક પરમાત્મા છે એ પ્રેમથી પ્રગટ થાય છે, પણ આ કે કેદારો ગાવ એટલે એ આવે. અને કબીરનો આગ્રહ કે તમે એને તેડાવો, મને દર્શન કરાવો. નરસિંહ ભૂલી ગયો. શંકર ભગવાનને કે તમે તમને ગમતી ચીજ મને બતાવો. શંકર ભગવાન કે શ્વાસ. શંકર ભગવાન એટલે શ્વાસ. મને તો રાસ ગમે. તો કે તો મને દેખાડો. રાસ જો હોય નામ કળા કોઈ પાર નો પાવે. ઘરોઘર રાસ રચાયો, પ્રભુ તું નામ થકી છે પ્યારો. અજવાળું તો જોઈ ને, અંધારામાં કેમ દેખાય. દર્શન બિન મત છોડો ધ્યાના, અને ધ્યાન બિન ફોગટ જ્ઞાના. લવારા કૂટવા માટે આ સત્સંગ નથી. આ સત્સંગ તો તમારું ભજન પકાવવા માટે છે.
બાજરામાં નાખી એટલે કેરી પાકે તો ખરી, ખડમાં નાખી એટલે પાકે તો ખરી. ડાબો દહીં પલંગ નીચે, ખાટા નીચે, ગુણિયા પાથરી તો કેરી પાકે તો ખરી. પણ ઝાડમાં જે પાકે, આ શરીર છે એ મૂળ વિનાનું ઝાડવું છે. ઝાડ છે પણ ઊંધું ઝાડ છે. મૂળિયા બધા ઉપર છે, નીચે બધું ફેલાવું છે. જ્ઞાનની ધૂનમાં એક જ્યોત જલત હૈ, મટી જાય અંધારો એના અંતરનો. શ્વાસરૂપી શિવને ખ્યાલ આવ્યો કે આ એની પાસે રાખશે તો એની આંખ નાશવંત, વિનાશી, સતત પરિવર્તનશીલ રૂપને નિહાળવા ટેવાયેલું છે. મારી આંખ જોઈ લઈ લે, બિના નયન પાવે નહીં, बिना नयन की बात. सेवे सदगुरु के चरण, सो पावे साक्षात. અહંકાર વાળો જે માણસ છે એ આ લાઈન ઉપર કોઈ ચડી શકે જ નહીં. મત ખેંચતો હોય એની પાસે મન હોય, મનનો માલિક સદગુરુ છે. ઘણા જન્મથી લાખા આ મન ભટકે છે. એ જેનું છે એને લઈને સોંપો. હાલશે, ફાવશે, ચાલશે, ગમશે, ભાદરવા લેશે. નરસિંહ મહેતાને આંખ આપી છે અને હાથમાં મસાલ આપી છે. નરસિંહ મહેતા રાસ જોઈ છે કે શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો જીરે. એક ગોપીને એક કાન છે જીરે. ગોપી સંગે લીલા કરે ઘનશ્યામ, શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો જીરે. પણ ઉચ્છ્વાસ શક્તિ છે, માતા છે, બહુ દયાળી છે. સ્વામી આ ભગતનો હાથ પોચો બળે છે. શરીર છોડ, એને લક્ષમાં શરીર નથી, એના લક્ષમાં રાસ છે. અહીંયા છે નરસિંહ. કેલા રોગ આવ્યો છે, આંખ બંધ છે. સંત મહાત્મા ભગવાન નિહાળો, આવ્યા ભગવાન. ક્યાં આવ્યા? આર્યા જો, આર્યા ભગવાન. તમે એને પકડી રાખજો. પણ એ વયા જાય. શ્વાસ આવે ને જાય. શ્વાસને હલાવવાનો થોડો આવે જાય. હરિ તો વ્યાપક છે. તમે એને પકડી રાખજો એટલે પછી એ જાય નહીં. તો મેં એને પકડી રાખ્યો છે. આંખ
આંખને મૂંધો, કાનને રૂંધો, અને આ તનિક કષ્ટ ન આપો. ખુલે નૈન પહેચાનો, હસી હસી સુંદર રૂપ નિહારો. સાધો સહજ સમાધિ વળી. નરસિંહની આંખ બંધ છે. ભગત આંખ ખોલો કે વયા જાય છે. વયા ક્યાંથી જાય? તમે એને પકડ્યા નથી? તો કે મેં એને પકડ્યા છે ને. તો પછી ખોલો આંખ. જ્યાં આંખ ખોલી ત્યાં નરસિંહને ખ્યાલ આવ્યો કે કુંવરનું મામેરું મેં કર્યું, શામળિયાનો વિવાહ મેં કર્યો, હુંડી મેં શીખાડી, બાપનું શ્રાદ્ધ મેં કર્યું, કેદારો મેં છોડાયો, માંડલી કે જેલમાં પૂર્યો, મૂર્તિમાં તેથી હાર મેં પહેર્યો, મેં કર્યું. શાન મારે શાન એક સદગુરુજીની કહું છું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓઘ. ફુવારા, ઓઘ એટલે ફુવારા. ખ્યાલ આવી ગયો. બાપા કે ગુરુજી હરજીવન હરી કે ડોસીઓને ભેગી કરીને રાધે ગોવિંદ ભજ, રાધે ગોવિંદ ભજ, રાધે ગોવિંદ કરતો તો આખી વાણી ફરી ગઈ. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આખી વાણી ફરી ગઈ. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી શું ગોપીચંદન કર્યું કે શું શ્રીદાસ, શું માળા પહેરી, શું જપ તપ, શું વાર વર્તોલા, શું આરતી ધૂપ ધ્વાળા, કોટા ઘોઘરા હાથમાં બાંધીને જ્યાં લગી આત્મા તત્વ ગંગા નાયા હોય, વાં નાયા હોય, વાં નાયા હોય, વાં નાયા હોય, એને સમજાઈ ગયો. કબીર સાહેબ અદ્રશ્ય થઈ ગયા. અણછતું તે થાય છતું, અને છતું તે લીન થાય. સગપણ તે તો સપનાતણું, જેમ જાયગેથી જાય. હે વીરા મારા, વસ્તુને લેજો વિચારી, સૂરે બેઠા છો હૈયે હારી. આકાશથી આ ઘેરું હાલવું, સૂરે બેઠા છો હૈયે હારી. હે વીરા મારા, વસ્તુને લેજો વિચારી. મારે કોઈ વેરી નથી, કોઈ મિત્ર નથી. કેમ કે મારા ગુરુએ કીધું કે તું છો, તારે છોડીને કાંઈ છે જ નહીં. એટલે હવે મારે હું જ છું તો સંગ કોનો કરવો, કોને પકડવો ને કોને છોડવો. એટલે હું કોઈને પકડતો નથી, કોઈને છોડતો નથી, કોઈને હોંધારતોય નથી. મારા ભેગો છે આખા વિશ્વનો નિયંતા. ઓ વિશ્વપતિ, તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર. રહીશ ના દૂર, રહીશ ના દૂર. એટલે આ સત્સંગ છે. તમે સત્સંગને વાત સમજો તો તમને વાત જેવું ફળ મળશે. પણ સત્સંગ છે એ શીલવંતા સાધુને વારંવાર નમીએ. પૈસા દ્યો તો એ જુગાર રમી નાખે તો તમે એના ભાગીદાર થાવ છો. એ દારૂ પીએ તો તમે એના ભાગીદાર થાવ છો. એ રાંડુમાં જાય ભોગ કરે તો તમે એના પાપના ભાગીદાર થાવ છો. અને એ ખોટું બોલે તો તમે એના ભાગ.
બોલીએ સદગુરુ ચરણામૃત